ભારતમાલા રોડમાં જમીન સંપાદનમાં યોગ્ય વળતર ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। હજારોની સંખ્યાની અંદર અમે ખેડૂતો મળવાના છે। 25/7/2025 ના ડીસાની અંદર હજારો ખેડૂતો સમર્થન આપે એવું અમે આહવાન કરીએ છીએ। ભારતમાલા રોડમાં જમીન સંપાદનમાં યોગ્ય વળતર ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, જેને લઈ આજ રોજ ખેડૂતો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા। ખેડૂતોની રજૂઆતનું આજ દિન સુધી કોઈ જ પરિણામ ન આવતા ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા હતા। પાલનપુર કલેક્ટર કચેરી આવેલા ખેડૂત આગેવાનોએ વળતર ન મળતા આક્રોશ વ્યક્ત કર્યો હતો, તેમજ આગામી 25 તારીખે ડીસામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ લડવાની રણનીતિ ઘડશે તેમ ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું। અત્યારે આપણા માન્ય કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે અમારા વિસ્તારની અંદર ભારતમાલા રોડ નીકળે છે, એના અનુસંધાને અમે ખૂબ રજૂઆતો કરી, ખૂબ આવેદનપત્ર આપ્યા, પણ અમને ખેડૂતોને પૂરતું વળતર આપેલું નથી। અમારા વીટરના 20 રૂપિયા અને ઉદ્યોગપતિઓના 4500 રૂપિયા એટલે એમને 5 થી 7 કરોડ રૂપિયા આપેલા છે અને અમારા ખેડૂતોને 2 લાખ રૂપિયા આપેલા છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ કે તાત્કાલિક અમને ઊંચું વળતર આપે એવી મારી માગણી છે। એના અનુસંધાને અમે દિયોદર 19 તારીખે મળ્યા હતા। એ વખતે અમે સરકારશ્રીને કીધું હતું કે આવતા સમયની અંદર મેં આંદોલન કરશું। એના અનુસંધાને કલેક્ટર સાહેબશ્રી અમને મુલાકાત માટે બોલાયેલા છે। અત્યારે અમને 10 દિવસ માટે આપણા કલેક્ટર સાહેબ છે વિશ્વાસ આપેલો છે કે તમને યોગ્ય વળતર કરી આપીશું, પણ અમે કહેવા માંગીએ છીએ કે જે દિયોદર અમે મળવાના હતા 25/7/2025 ના એ સ્થળ બદલાઈ અને અમે ડીસા આપણા પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપશું। હજારોની સંખ્યાની અંદર અમે ખેડૂતો મળવાના છે અને ત્યાં પણ એક જાહેરાત કરવાના છે। જો સરકાર અમને ટૂંક સમયની અંદર યોગ્ય વળતર જે એને કરેલો હોય એ પ્રમાણે નહીં આપે તો આગળના સમયની અંદર ટ્રેક્ટર રેલીનું આયોજન કરવાના છે, એની તારીખ પણ અમે ડીસા નક્કી કરવાના છે। એટલે તમામ પત્રકાર મિત્રોને અને અમારા ખેડૂત મિત્રોને કહેવા માંગીએ છીએ કે 25/7/2025 ના ડીસાની અંદર હજારો ખેડૂતો સમર્થન આપે એવું અમે આહવાન કરીએ છીએ। જય જવાન, જય કિસાન।